નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી જાય. હવે મિત્રો, ઘણા લોકોને એ ખ્યાલ નથી હોતો કે તમે કોઈ ફરિયાદ કરી છે અને ફરિયાદના કામે ફરિયાદી જે કોઈ પણ હોય છે એનું આકસ્મિક અવસાન થાય છે અને અવસાન થયા બાદ એ ફરિયાદનું શું થાય છે. તો મિત્રો, જણાવી દઉં તમને કે કોઈ વ્યક્તિએ કોઈ ફરિયાદ કરી છે અને એ ફરિયાદના કામે કોઈ વ્યક્તિએ ક્રિમિનલ ફરિયાદ કરી છે, ચેક રિટર્નની ફરિયાદ કરી છે કે કોઈ દાવો કરેલો છે અને તે ફરિયાદી આકસ્મિક અવસાન પામે છે, એટલે કે તેનું મૃત્યુ થઈ જાય છે. તો શું એની ફરિયાદનું શું થાય? તો મિત્રો, જણાવું તમને કે ચેક રિટર્નના કેસોમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 પ્રમાણે ચેક રિટર્નની ફરિયાદ કરેલી હોય અને તે કેસોની અંદર ફરિયાદી મૃત્યુ પામે છે, એટલે કે તેનું અવસાન થાય છે, તો તેના વારસદારો એમાં જોડાઈ, એટલે કે જે ફરિયાદી હતા તેના વારસદાર, એમના પુત્ર, પત્ની, પુત્રી કે બીજા કોઈ અન્ય વારસદારો જે હોય તે એની અંદર જોડાઈને તે કેસ આગળ ચલાવી શકે છે. તેવી જ રીતે દાવાના કામે તેના વારસદારો એની અંદર જોડાઈ અને દાવો આગળ ચલાવી શકે છે. પરંતુ મિત્રો, ક્રિમિનલ ફરિયાદ કરી હોય, એટલે કોઈ મારામારીની હોય કે કોઈ ઝઘડો હોય કે કોઈ એવી કોઈ ફરિયાદ, ક્રિમિનલ ફરિયાદ કરેલી હોય અને એ ફરિયાદના કામે ફરિયાદીનું અવસાન થઈ જાય છે, એટલે કે મૃત્યુ થાય છે, તો શું થાય? તો મિત્રો, જણાવું તમને કે તમે જે ફરિયાદ કરેલી છે ને ફરિયાદી મૃત્યુ પામે છે, તો તેમાં વારસદાર તરીકે કોઈ જોડાઈ શકતું નથી. પરંતુ તે ફરિયાદ, જે ફરિયાદીએ ફરિયાદ કરેલી છે ને ફરિયાદી મૃત્યુ પામેલા છે, અવસાન પામેલા છે, એ ફરિયાદ શ્રી સરકાર લડતું હોય છે, એટલે કે સરકાર તરફથી સરકારી વકીલ લડતા હોય છે. એટલે કે ફરિયાદી મૃત્યુ પામે છે તો પણ તે કેસ ચાલુ રહે છે. ઘણા લોકોને એવું હોય છે કે ફરિયાદ કરી હતી, એ ફરિયાદી હવે મરી ગયા અને ફરિયાદ પૂરી થઈ ગઈ છે. તો મિત્રો, એવું નથી હોતું. ક્રિમિનલ ફરિયાદની અંદર તમે જે ફરિયાદ કરી હોય એ ફરિયાદના કામે ફરિયાદી અમુક સમય પછી મૃત્યુ પામે છે, તો તેની ફરિયાદ સરકાર દ્વારા કેસ લડવામાં આવે છે ને તે કેસ પૂરો કરવામાં આવે છે અને તે કેસ સાબિત થયેથી જે આરોપીઓ છે તેને સજા પણ થઈ શકે છે. એટલે કે મિત્રો, ફરિયાદી મૃત્યુ પામી જાય ક્રિમિનલ ફરિયાદની અંદર, તો ફરિયાદી મૃત્યુ પામ્યા બાદ પણ તે કેસ ચાલુ રહે છે અને સાબિત થયેથી આરોપીઓને સજા પણ થાય છે. મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.